જૂનાગઢના જોશીપરામાં સોસાયટી હાલમાં એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વ્યાસપીઠ તરીકે મનોજભાઈ પુરોહિત બિરાજમાન છે. આ ભાગવત કથા દરમિયાન દામોદર વિશેની કોઈ વાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અહીં દામોદર કુંડ ખાતે 50 વખત ભગવાન દામોદર પધારેલા છે. ત્યારે આવા પવિત્ર અને પાવન દામોદર કુંડમાં આપણે સ્નાન કરવાની વાત એક બાજુ રહી, પરંતુ પગ બોળવાનું પણ મન થતું નથી. ત્યારે નગરપાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી આજે ભાજપનો રાજ છે. જૂનાગઢમાં પણ ધારાસભ્યથી લઈ મહાનગરપાલિકામાં ભાજપની બોડી પર ભાજપની છે. તેમ છતાં આજ સુધી દામોદર કુંડની કોઈ દરકાર કરી નથી. આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી, પરંતુ શું થયું તે વિશે કોઈ જાણકારી નથી. મારાથી દામોદર કુંડ દશા ન જોવાતા આજે વ્યાસપીઠ પરથી બોલવું પડે છે. તે પણ દુર્ભાગ્યની વાત છે. ખેર દેશ વિદેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આ દામોદર કુંડની સફાઈ ન થવા પાછળ કેટલાક રાજકીય લોકો જવાબદાર છે. તેના કરતાં વધુ આપણે પણ જવાબદાર છીએ કે તેઓ પાસે આટલું પણ કામ કરાવી શકતા નથી. તેમજ કથાકાર દામોદર કુંડની વેદનાને લઈ પોતે વ્યાસપીઠ પરથી બોલ્યા હતા. જૂનાગઢ ધારાસભ્ય કે મનપાના પદાધિકારીઓ, નવા ચૂંટાયેલા સાંસદ આ મેદાનને લઈ આગળ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.